નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ તરીકે સારું એવું કાઠું કાઢી રહ્યું છે। સમગ્ર દેશ અને અલગ અલગ રાજ્યોમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। સંચાલકોની વાત માનીએ તો રેકોર્ડ બ્રેક સંખ્યામાં છેલ્લા 5 દિવસમાં પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લીધી છે, પરંતુ એની સાથે સાથે વારંવાર સ્થાનિક કર્મચારીઓને પગાર અને શોષણના મુદ્દે અવારનવાર હડતાળ પાડવાના કિસ્સા પણ એટલા જ બની રહ્યા છે। જંગલ સફારીમાં કામ કરતા 35 જેટલા કર્મચારીઓએ અચાનક વીજળી હડતાળ પાડી દેતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલકોમાં દોડધામ મચી જવા પામી છે। नहीं हमारे जंगल सफारी में नौकरी करिए। मारू नाम तो गोपाल भाई सना भाई गाम नासरी। अमे छेल्ला 4 થી 5 वर्षથી नौकरी करिए। 10 થી 12 कलाक नौकरी करिए, 8 कलाकना पगार में कभी ना कभी हमारा हाथ में 10 થી 12 कलाक पगार हाथ में आवशे। कहीं नौकरी करता था, હવે આજે પગાર લેવાનો ટાઈમ આવ્યો ત્યારે આ કંપનીવાળાએ બહારના માણસો લાવીને મિલી જાય। એમને 12 કલાક નોકરી કરવા કહીને અમને 8 કલાક કહે છે। હતો એનો એ જ પગારમાં નહીં પગાર વધારો થયો કે નહીં ઓવર ટાઈમ આપ્યો આજ સુધી। અને બીજી વાત એ કે અમે પૂછ્યું કે આવું કેમ હતા કે આ ભરતી અમે નહીં કરી, એસઓના કલેક્ટર સાહેબે કરી લે। તમારા એચઓડી જે ભાનુ સાહેબ ખરા ને એમને અમને આ જાણકારી કરવાની કે 100 માંથી તમારે કઈ રીતે 8 કલાક નોકરી કરવાની। અમે પાછા 5 વર્ષની નોકરી કરીએ 10-12 કલાક એનું હું હતા પછી બેનિફિટ અમારું કંઈ નહીં ને હજી પાછા હતા એના એ રાખી આવું ને આ લોકો આ કંપનીવાળા બસ આ જ માંગે, બીજી કંઈ એના બહારના માણસો લાવવાની જરૂર નહીં। એના પ્રોજેક્ટો ઊભા કરવામાં આવેલા સરકારે એવું કીને કે એના લોકલ માણસોને રોજગાર મળશે। હવે રોજગાર આપણું લોકલ માણસોને મળવા પાત્ર રહે તો આ લોકો બહારના લાવીને ગાલે છે। હમણાં હાલ સફારીમાં લોકો એનિમલ પીઠવટથી માટે સિક્યુરિટી માટે 30 થી 35 જણનો સ્ટાફ આવી ગયેલો છે। અત્યારે લગી કોઈ આપણા કોઈ માણસોએ ધ્યાન પર લીધું નહીં, મોટા માણસોએ। એક બીજું કે કોઈ નેતા બી નહીં આવ્યા, નહીં એમડી સાહેબે જાણ કરી, કોઈને જાણ નહીં કરતા। આ લોકો એમની રીતે મન ફાવે એવું કરે છે। સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ પહેલાં જંગલ સફારીનું સંચાલન ગુજરાત ફોરેસ્ટ વિભાગ કરતું હતું, પણ ગુજરાત ફોરેસ્ટ વિભાગ પાસેથી જંગલ સફારીનું સંચાલન આજથી લઈ ખાનગી કંપની રિલાયન્સને સોંપી દેવામાં આવ્યું છે। ત્યારે હવે રિલાયન્સ ખાનગી કંપની બહારના માણસો લાવી રહી છે, ત્યારે સ્થાનિક કર્મચારીઓમાં એ બાબતે રોષ ફાટી નીકળ્યો છે। આ બાબતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ દરમિયાનગીરી કરવા દોડી ગયા હતા તેવું જાણવા મળી રહ્યું છે।